પરંતુ જ્યારે ભરતી ન થતા ઉમેદવારો કહી શકાય ગાંધીનગરની અંદર આવી અને આંદોલન કરવા માંગે છે, ગાંધીનગરમાં આવી શિક્ષણ મંત્રીને સવાલ કરવા માંગે છે કે તમે બજેટમાં તો બહુ મોટી મોટી જાહેરાત કરો છો, 59,000 કરોડનું કે 60,000 કરોડના બજેટની તમે જાહેરાત કરો છો, આ બજેટ વપરાય છે ક્યાં? અને આ રીતે જે કહી શકાય કે દ્રશ્યો જે અત્યારે સ્ક્રીન ઉપર આવી રહ્યા છે એનું એક મુખ્ય કારણ એ છે કે વર્તમાનમાં જે શિક્ષણ મંત્રીએ જે વાયદાઓ કર્યા હતા, જે ગાજરો લટકાવ્યા હતા, એ ગાજર હજી સુધી ફૂલફિલ કરવામાં આવ્યા નથી. એટલે કે ગાજર હજી લટકતું જ છે, એ ગાજર હજી ઉમેદવારો સુધી પહોંચ્યું જ નથી. ગાજર તો બેન બહુ મોટું હતું 24,700 નું, એ 24,700 નું ગાજર હજી સુધીમાંથી એક પણ ભરતી, ન તો જૂના શિક્ષકોની ભરતી, ન તો આચાર્યોની ભરતી, કે ન તો નવા શિક્ષકો જેને આપણે ટાટ 1, ટાટ 2 કે ટેટ 1 કે ટેટ 2 એ શિક્ષકો કહીએ છીએ, હજી સુધી શિક્ષકોની ભરતી નથી થઈ. આજે ઉમેદવારો પોતાની માંગણી, પોતાની લાગણી રજૂ કરવા માટે એટલા માટે આવ્યા હતા, એની બહુ નાની કમતી 5 ડિમાન્ડ હતી કે તમે શિક્ષણ સહાયક ધોરણ 9 થી 12 છે તો એનું પીએમએલ અને ડીવી શેડ્યુલ જાહેર કરો. 2 વર્ષથી કાચબા ગતિએ ચાલતી જે શિક્ષકોની ભરતી છે એ વેગવંતી બનાવો. વિદ્યા સહાયક એટલે કે જે 1 થી 8 ના શિક્ષકોની જે ભરતી છે એમાં કેટેગરી વાઇઝ મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરો, કારણ કે તમે ભરતી કેટલી કરવાના છો એની પાસે તમારે 24,700 તમે આંકડો આપ્યો છે, તો કઈ કેટેગરીમાં કેટલી ભરતીઓ છે તો એ તમારે કેવું છે. કેમ કે ખાલી મહેકમ તમને ખબર હોય, એમાં માંગણા પત્રક આવ્યો હોય ખબર હોય, તો